મિત્રો, સાપ પકડવાની પણ એક કલા હોય છે અને એટલું જ નહીં, હિંમત પણ હોવી જોઈએ. નહીંતર નથી કહેતા કે સાપ તો મર્દ કહેવાય. સાપ મરેલો પડ્યો હોય તોય તમે સાપ પાસેથી નહીં નીકળી શકતા. ત્યારે આ ભાઈની હિંમત તો જુઓ, અને સાથે સાથે કલા પણ છે, નહીંતર આ કાર્ય કરવું મુશ્કેલ છે. આ ખતરનાક કામ છે ભાઈ, જુઓ તો ખરી. મુશ્કેલ છે પકડવો, પણ કોશિશ કરી રહ્યો છે ભાઈ. બહુ ખીજાયેલો સાપ છે આ ભાઈ. જરા મામૂલી અડે છે તો પણ કેટલો ગુસ્સામાં આવે છે, ફૂંફાડા મારી રહ્યો છે. આ જુઓ ભાઈ, કેટલો ખતરનાક છે. કોઈ આવી જાય તો બસ એટલો ઝેરીલો છે કે એને જીવતો ના છોડે. ભાગવાની કોશિશમાં છે, જુઓ તો ખરા કેવો જઈ રહ્યો છે સર્રાટ. આ ભાગવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ એ પકડી લીધો. બહુ જ મોટો છે સાપ, બહુ જ મોટો સાપ છે અને એટલો ખતરનાક પણ છે. હવે ભાઈ કપડાની થેલીમાં ભરે છે, કોશિશ તો કરે છે. હા, આવી જા ભાઈ, મત હેરાન કરે ભાઈને. હા, આવી જા ભાઈ, મત હેરાન કરે ભાઈને. હા, આવી જા. હવે ભાઈ કપડાની થેલીમાં ભરે છે, કોશિશ તો કરે છે. હા, આવી જા. હા, હવે આવી ગયો, થેલીમાં આવી ગયો. હા, બહુ મુશ્કેલ હતું, પરંતુ ભાઈએ પકડ્યો તો ખરા જ. ખરેખર મુશ્કેલ હતું, પકડ્યો.